હેલો એવરીવન, કેમ છો? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ પરફેક્ટ દાણેદાર મોહનથાળની રેસીપી. મોહનથાળ બનાવવો ખૂબ જ ઇઝી છે. જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમને 100% પરફેક્ટ રિઝલ્ટ મળશે. અહીંયા મેં બધી જ વસ્તુના માપ ગ્રામમાં આપેલા છે, જેથી કરી અને બનાવવો ખૂબ જ ઇઝી રહેશે. કકરા લોટનો ઉપયોગ કર્યા વગર પણ ઝીણા લોટથી એકદમ દાણેદાર મોહનથાળ બનાવવાનું શરૂ કરીએ. આપણે અહીંયા 400 ગ્રામ જેટલું બેસન લેવાનું છે. તો આગળ કહ્યું તે પ્રમાણે અહીંયા મેં ઝીણું હોય તેવું બેસન લીધું છે અને હવે આપણે તેને ધાબું દેવાનું છે. તો ધાબું દેવા માટે 2 મોટી ચમચી ભરીને ઘી અને 2 મોટી ચમચી ભરીને દૂધને મેં થોડું ગરમ કરી લીધું હતું. તો થોડું ગરમ હોય તેવું દૂધ અને ઘીને મિક્સ કરીને આ રીતે એડ કરવાનું છે. ઘી અને દૂધને મિક્સ કર્યા આ રીતે આપણા લોટની અંદર મિક્સ કરી લેવાનું છે. આ પ્રોસેસ કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધાબું દેવાથી જ આપણો જે મોહનથાળ છે તે એકદમ દાણાદાર બને છે અને ખાતી વખતે પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણે બંને હાથનો ઉપયોગ કરી અને મિક્સરને એકદમ સરસ રીતે ક્રમ્બલ કરવાનું છે અને ક્રમ્બલ કરીને આ રીતે પ્રેસ કરી અને લગભગ 15 થી 20 મિનિટ સુધી સાઈડ પર રાખી દઈશું. 15 થી 20 મિનિટ થઈ જાય પછી આપણે આ રીતે એક ચાળણી લેવાની છે. તો હું આ રીતના જે તેની અંદર હોલ્સ છે તેવી ચાળણી યુઝ કરી રહી છું. ઘણા લોકો મિક્સર ગ્રાઇન્ડરનો પણ યુઝ કરતા હોય છે, પરંતુ જો તમારે બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો શોર્ટકટ નહીં અપનાવવાનો. આ રીતે ચાળણીની મદદથી જ આપણે તેને ચાળીને તેના જે દાણા છે તે આ રીતે કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધો જ જે લોટ છે એકદમ સરસ રીતે ચડાઈ ગયો છે અને આપણું જે દાણાદાર મિક્સર છે તે બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે એક જાડા બોટમવાળી કઢાઈ લેવાની છે. તો આ આખી પ્રોસેસ છે તે આપણે એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ પર કરવાની છે. માટે જે પણ કઢાઈ કે તમે તપેલીનો યુઝ કરો તેનું બોટમ છે તે એકદમ જાડું હોવું જોઈએ, જેથી કરીને બેસન છે તે નીચે ચોંટી ના જાય. અને ઘી મેં લગભગ 300 ગ્રામ જેટલું લીધું છે અને 300 ગ્રામ ઘીની અંદર આપણે આપણું જે દાણાદાર મિક્સર છે તે એડ કરવાનું છે. તમે જ્યારે ઇનિશિયલી આ મિક્સરને એડ કરશો એટલે તે બધું જ ઘી છે તે આ રીતે સોક કરી લેશે અને મિક્સર કંઈક આ રીતનું દેખાશે. પરંતુ જેમ જેમ તમે તેને શેકતા જશો તેમ તેમ તેનો કલર પણ ચેન્જ થતો જશે અને તેની અંદરથી ધીરે ધીરે ઘી પણ સેપરેટ થવા લાગશે. તો સ્ટાર્ટિંગમાં જ્યારે બધું જ મિક્સર છે તે ઘી સોક કરી લે ત્યારે એક્સ્ટ્રા ઘી એડ નહીં કરવાનું. જે પ્રમાણે માપ આપ્યું છે તે પ્રમાણે જ આપણે તેને લેવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે દરેક સ્ટેપ પર મેં તમને બધું જ બતાવ્યું છે તે પ્રમાણે અહીંયા ઘી છે તે સરસ રીતે સેપરેટ થવા લાગ્યું છે અને આ લગભગ 20 થી 22 મિનિટ સુધીનો ટાઈમ લાગ્યો હતો આ સ્ટેપ પર પહોંચવા માટે. અને મિક્સરનો જે કલર છે તે પણ એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે. મિક્સર છે તે એકદમ ફ્લફી થઈ ગયું છે અને આ પોઈન્ટ પર તમને બેસન શેકાવાની જે એકદમ પરફેક્ટ ખુશ્બુ છે તે પણ સરસ આવશે. તો એ તમે જોઈ શકો છો કે બેસન છે તે એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે. મેં ગેસની ફ્લેમ ઓફ કરી લીધી છે કારણ કે કઢાઈ ગરમ છે, એટલે આપણે કોન્સ્ટન્ટલી આ રીતે 2 થી 3 મિનિટ સુધી હલાવી લઈશું. અને અહીંયા પરફેક્ટ દાણાદાર મિક્સર બની ગયું છે. તો હવે આપણે ચાસણી બનાવવાની છે. તેના માટે મેં 400 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે. વધારે પાણી એડ નહીં કરીએ. તો અડધો કપ ભરી અને મેં પાણી એડ કર્યું છે. અને હવે આ બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કે ખાંડ અને પાણી છે તેને હું સરસ રીતે મિક્સ કરી રહી છું. ચાસણી બનાવવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે એક તારની ચાસણી બનાવવાની છે. જો વધારે તારની ચાસણી હશે તો આપણો જે મોહનથાળ છે તે કડક થઈ જશે અને ચાસણી જો ઢીલી હશે તો મોહનથાળ છે તે વ્યવસ્થિત સેટ નહીં થાય. તો અહીંયા આ રીતે હું બતાવું છું તે પ્રમાણે તમારે એક તારની ચાસણી બનાવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પરફેક્ટ એક તાર બને તેવી ચાસણી બનીને રેડી થઈ ગઈ છે અને લગભગ 7 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગે છે ચાસણીને બનતા. અને અહીંયા મેં ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે. કમ્પ્લીટલી ઓપ્શનલ છે, તમારે એડ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને વધારે સારી ફ્લેવર માટે મેં તેની અંદર ઇલાયચીનો પાવડર પણ એડ કર્યો છે. ઇલાયચીના પાવડરની જગ્યાએ તમે જાયફળ પણ યુઝ કરી શકો છો. તેના લીધે પણ ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને જો તમારે મોહનથાળના કલરનો યુઝ ના કરવો હોય તો તેની જગ્યાએ તમે કેસર પણ યુઝ કરી શકો છો. તો આ રીતે આપણી પરફેક્ટ ચાસણી છે તે બનાવી લેવાની છે. ગેસની ફ્લેમ મેં ટર્ન ઓફ કરી લીધી છે. ચાસણી બનીને રેડી થઈ ગઈ છે. તો તેને આપણે આપણા મોહનથાળના મિક્સરમાં એડ કરી લેવાની છે.
ચાસણીને મેં મોહનથાળના મિક્સરમાં એડ કરી લીધી છે. જો તમને એવું લાગે કે મિક્સર એકદમ ઠંડુ થઈ ગયું છે તો એકદમ લો ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની છે. મારું મિક્સર થોડું ગરમ છે એટલે મેં ગેસની ફ્લેમ ઓન કરી નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાસણી અને મિક્સર બધું જ એકદમ સરસ રીતે બની ગયું છે અને અહીંયા આપણો જે મોહનથાળ છે તે પરફેક્ટલી બનીને રેડી થઈ ગયો છે. તમે આ રીતે પણ સર્વ કરી શકો છો, જેને આપણે ઢીલો મોહનથાળ અથવા તો લાઈ મોહનથાળ કહીએ છીએ. પરંતુ અહીંયા આપણે પરફેક્ટ ચાસણી બનાવી છે માટે હું તેને ઠારી લઈશ. તો અહીંયા એક થાળીને મેં સરસ રીતે ગ્રીસ કરીને રાખી હતી, તો તેની અંદર મોહનથાળને ઠારી લેવાનો છે અને જોઈને જ મોંમાં પાણી આવે તેવો એકદમ પરફેક્ટ મોહનથાળ બનીને રેડી થઈ ગયો છે. ખૂબ જ ઓછા ટાઈમમાં અને ખૂબ જ ઓછી વસ્તુથી આ મોહનથાળ બની જાય છે. માવો કે દૂધનો ઉપયોગ નહીં કરીએ કારણ કે અત્યારે જે પ્રમાણેનું વાતાવરણ છે, ગરમી અને ચોમાસું, તેમાં દૂધવાળો અથવા તો માવાવાળો મોહનથાળ છે તે જલ્દી બગડી જાય છે. તો આ રીતે મોહનથાળ તમે બનાવશો તો લગભગ 15 દિવસ સુધી તેને કંઈ જ નહીં થાય. ટ્રેડિશનલ મોહનથાળની અંદર ચારોળી આવે છે, તો આપણે ચારોળીથી ગાર્નિશ કરીશું. અને જો તમને ચારોળી પસંદ ના હોય તો તમે ઝીણા ઝીણા ચોપ કરેલા કાજુ બદામ પિસ્તા પણ એડ કરી શકો છો. હવે ચારોળીને આપણે આ રીતે થોડી થોડી પ્રેસ કરી લેવાની છે, જેથી મિક્સર ગરમ છે એટલે અંદર સરસ રીતે ચોંટી જશે અને જ્યારે તમે પીસીસ કરશો તો બહાર નીકળી નહીં જાય. અને હવે હું ઉપરથી ફરીથી થોડા કાજુ બદામ અને પિસ્તાને આ રીતે ઝીણા ઝીણા ચોપ કરીને એડ કરી રહી છું. તો અહીંયા આપણો જે પરફેક્ટ મોહનથાળ છે તે બનીને રેડી થઈ ગયો છે. આ મોહનથાળને પીસ કરી અને તમે એરટાઇટ કન્ટેનરમાં 15 દિવસ સુધી સરસ રીતે સ્ટોર કરી શકો છો. એવી જગ્યાએ સ્ટોર કરવાનો કે જ્યાં થોડી ઠંડકવાળી જગ્યા હોય. અને મોહનથાળને સેટ થતાં લગભગ 1 થી 2 કલાકનો ટાઈમ લાગશે. 1 થી 2 કલાક થઈ જાય પછી આ રીતે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમને જે રીતના શેપ પસંદ હોય તે રીતે તમે તેને કટ કરી શકો છો. હું ચોરસ સિમ્પલ શેપમાં જ કટ કરી રહી છું. ટ્રેડિશનલ મોહનથાળ ચોરસ શેપમાં જ હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો પરફેક્ટ અને દાણાદાર મોહનથાળ બનીને રેડી થઈ ગયો છે. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આ આપણી ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈ છે, દરેકને ભાવે છે. તો અહીંયા આપણો જે પરફેક્ટ મોહનથાળ છે તે બનીને રેડી થઈ ગયો છે. રેસીપી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.